ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે। જનસંકલ્પ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા હતા। પક્ષે અનેક શિક્ષિત અને યુવા કાર્યકર્તાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોવાની વાત। સુરત ભાજપના સુરત મહાનગરપાલિકાના 120 ઉમેદવારોના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજકોટ, અમદાવાદ બાદ સુરતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। સુરતની અંદર કેન્દ્રીય મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં ભાજપનો જનસંકલ્પ કાર્યક્રમ કે જ્યાં ભાજપના 120 ઉમેદવારોના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। જનસંકલ્પ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા હતા। સુરતના સર્વાંગી વિકાસ અને લોકોની સેવા માટે સામૂહિક જનસંકલ્પ લીધો। પક્ષે અનેક શિક્ષિત અને યુવા કાર્યકર્તાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોવાની વાત એ મહામંત્રી પ્રશાંત કોરાટે નિવેદન આપ્યું છે। નવા લોકોને એ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। યુવા અને નવા લોહીને પ્રાધાન્ય અપાયું છે। તમામ ઉમેદવારો 120 બેઠક પર વિજયનો વિશ્વાસ વ્યક્ત એ પ્રશાંત કોરાટે કર્યો છે। છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું કામ એ કરવામાં આવશે। આ પ્રકારની વાત પ્રશાંત કોરાટ કે જેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી છે, દક્ષિણ ઝોનની જવાબદારી એ તેમના સિરે છે, તેઓ એ સુરતના ભારતીય જનતા પાર્ટીના જનસેવા સંકલ્પ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા કે જ્યાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની હાજરીમાં સુરત ભાજપના સુરત મહાનગરપાલિકાના 120 ઉમેદવારોના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા હતા। એ દરમિયાન જીતના વિશ્વાસ સાથે પ્રશાંત કોરાટે શું કહ્યું સાંભળ્યું। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા। અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે જીતવાના છે અને ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે જનસેવા માટે કામ કરવાના છે। ત્યારે કે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ છે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે। ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવે છે। ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે 60 વર્ષથી લોકોના જે એમને લડાવ્યા નથી એનું અપમાન કરવામાં આવ્યું। જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 50% કમિશન લેતા હોય, આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું
કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે. અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બુથથી લઈને બુથમાં કામ કરવાનો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે. એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. એવું નથી કે એમનામાં કોઈ વાક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે. આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો, જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે. 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.